પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પાયોનિયર્સ એટલે જે પાયો નાખે તે, જે લોકોએ પાયો નાખ્યો છે ને વિમેન બોક્સિંગનો, એમાંથી મેરી કોમ એક છે. હું એટલું બોલ્યો હતો ખાલી ત્યાં સ્ટાર્ટિંગમાં. ઓકે, ડીડ હાઉસહોલ્ડ વર્ક્સ એટલે આ બધા ભાઈ બહેનો, ચાર ભાઈ બહેનો છે ને નાનપણમાં કેટલી મહેનત કરતા. જો ઘર કામ બધા કરતા હોય, બીજા ખાલી પોતાના નહીં હો, બીજાના ઘરનું કામ, કેમ કચરા પોતાના અંતે હોય. એન્ડ વેન્ટ ટુ સ્કૂલ, અને સ્કૂલ પણ જતા. આપણે તો ખાલી સ્કૂલ જવાનું આવી જતો થાકી જાય. કેવા થાકી જાય? કદાચ ટ્યુશન વધીને. પણ આ લોકો ઘરનું પણ કામ, પોતાના બીજાના ઘરનું કામ, મજબૂરી હતી, સ્કૂલે જતા તો પણ થાકતા નહીં, અને તો પણ આટલી મહેનત કરીને જો મેરી કોમ આગળ આવી હતી. શી વોઝ નોટ વેરી ગુડ એટ સ્ટડીઝ. મેરી કોમ સ્ટડીઝમાં કંઈ ખાસ હતા નહીં અને સબ્જેક્ટ્સમાં એટલો ઇન્ટરેસ્ટ હતો નહીં, બટ શી કુડ રન ફાસ્ટ. જો આપણામાં એક તો ટેલેન્ટ એવું હોવું જ જોઈએ કે આપણને ખબર કે આપણે એમાં બેસ્ટ છીએ. પછી સ્પોર્ટ્સ હોય, એજ્યુકેશન હોય, કંઈક તો. પણ સ્પોર્ટ્સમાં અગર આપણે બેસ્ટ હોય તો એજ્યુકેશન સાથે સાથે બેઝિક તો જોવે છે. શી કુડ ઓલ્સો થ્રો અ જેવલિન ટુ કન્સિડરેબલ લોંગ ડિસ્ટન્સ. એક એ રનિંગમાં સારા. જો એની ક્વોલિટીઝ તમારે શોર્ટ નોટમાં જો પૂછાય, અને આ શોર્ટ નોટ પૂછવાની શક્યતા વધારે, ભલે 11th હોય કે કોઈ બી સ્કૂલ હોય, આ શોર્ટ નોટ છે ને, કારણ કે આ ફેક્ટ છે. મેરી કોમ અત્યારે એક અલાઈવ, જે જીવે છે એવું એક ઉદાહરણ છે બધા માટે, ઇન્સ્પિરેશન છે. સો મેરી કોમ, હજી ચોટે છે અવાજ? હજી સ્ક્રીન ચોટે છે? હવે તો આઈ થિંક ક્લિયર છે. વાયરિંગનો થોડો પ્રોબ્લેમ હતો અહીંયા એક. ઓકે, જો 5 મિનિટ જો હજી ક્લિયર ના આવતું હોય તો મને કહેજો. ઓકે, એની બે ક્વોલિટીઝ છે. કઈ બે ક્વોલિટી? શી કુડ રન વેરી ફાસ્ટ. સેકન્ડ, જેવલિન થ્રો. ખબર છે? મોટી જે સ્ટીક હોય આમ ફેંકવાની હોય દોડીને, જેવલિન. ઓલિમ્પિક્સમાં કદાચ જોયું હોય કે આમ તો જોયું જ હશે બધાએ. હા, વાલો. અને એમાં તાકાત કેટલી જોવે. એ રનિંગમાં સારા હતા અને જેવલિન ફેંકી શકતા હતા. ધેટ મીન્સ ધેટ એમનું બળ સારું હતું. કાંડાનું બળ સારું જ હોય ઓબ્વિયસલી, તો જ એટલો દૂર સુધી ભાલો ફેંકી શક્યા. બરોબર, એટલે એ પહેલેથી એનામાં ક્વોલિટીઝ હતી. પણ એ રનિંગમાં કે જેવલિન થ્રોમાં આગળ નથી વધ્યા. આપણે ખબર છે કે એ બોક્સિંગમાં આગળ વધ્યા છે. પણ એન્ડ અબાઉ ઓલ શી કુડ પંચ હાર્ડ. જો સૌથી વધારે સારી એનામાં કેપેબિલિટી હતી પંચ હાર્ડ. સૌથી વધારે મૂકો મારે એટલે પાડી દે ને. કેટલાનો? 2.5 કિલોનો હાથ. હું વાત કરે, બરોબર ને? હા, મૂવી આવે છે ને હમણાં, એનું વાંચું હજી કદાચ સાંભળ્યું હોય, બોર્ડર 2. તો એ 2.5 કિલોનો હાથ, તો આનો કદાચ 5 કિલોનો હશે. એટલે પંચિંગનું છે ને સૌથી સારી એનામાં ટેલેન્ટ હતું. યસ પ્લીઝ. ઇન 1998 ડિંકો સિંહ, જો ડિંગકો નથી હો, ડિંકો. 1998માં એક ડિંકો સિંહ કરીને એક વ્યક્તિ હતા, એ પણ બહુ સારા બોક્સર હતા. અ બોક્સર ઓફ મેરીઝ સ્ટેટ. મેરી જ્યાંથી આવે છે, મેરી કોમ, એ જ રાજ્યના એક વ્યક્તિ, કોણ? ડિંકો સિંહ, કેમ બેક વિથ અ ગોલ્ડ મેડલ. ઈ ઓલિમ્પિક્સમાંથી ગોલ્ડ મેડલ જીતીને આવ્યા ફ્રોમ એશિયન ગેમ્સ. એશિયન ગેમ્સ સાંભળ્યું છે બધા? એશિયન ગેમ્સ રમાય છે એમ, ઓલિમ્પિક્સ. એશિયન ગેમ્સ ઇન બેંકોક. હવે બેંકોકમાં જ્યારે એશિયન ગેમ્સ હતી ત્યારે આ ડિંકો સિંહ છે ને ગોલ્ડ મેડલ જીતીને આવ્યા. અને મેરી કોમને આ ઇન્સ્પિરેશનલ લાગ્યું બહુ. મેરી કોમ ઉપર આનો બહુ મોટો પ્રભાવ પડ્યો. His warm welcome and grand felicitations in the state of Manipur impressed the teenager athlete Mary. આ જો આ સેન્ટેન્સ શું કહે છે? જ્યારે ડિંકો સિંહ ઓલિમ્પિક્સમાંથી પાછા આવ્યા ગોલ્ડ મેડલ જીતીને, ત્યારે ઓબ્વિયસલી ખબર છે ગ્રેન્ડ વેલકમ કરે. ઇન્ડિયનની ટીમ જો વર્લ્ડ કપ જીતીને આવ્યો તો એરપોર્ટ ઉપર જ કેવો ભવ્ય સ્વાગત કરે એ લોકોનો. એ જ રીતે ડિંકો સિંહ પાછા આવ્યા ને ગોલ્ડ મેડલ જીતીને, ત્યારે શું કર્યું? ગોલ્ડ મેડલ, ત્યારે એનું વેલકમ થયું, ગ્રેન્ડ વેલકમ અને ફેલિસિટેશન. ફેલિસિટેશન એટલે આવકારો, જે માન સન્માન આપવું, એવી રીતના એને આવકાર્યા. અને મેરી કોમે આ જોયું, એના જ રાજ્યના હતા તો ત્યાં જ આવવાના, એટલે સૌથી વધારે તો ત્યાં જ ઓલું થાય, પ્રશંસા. ધ સ્ટેટ ઓફ મણિપુર ઇમ્પ્રેસ ધ ટીનેજર એથ્લીટ મેરી. ટીનેજર એટલે જે ટીન એજમાં હોય, 13 થી 19, ત્યારે મેરી કોમની એજ એટલી હતી અને ત્યારે ઇમ્પ્રેસ થઈ ગઈ. કોનાથી? ડિંકો સિંહ મેડલથી. પછી આઈ સાંભળ્યું છે?
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ઇન્ડિયાના સ્પોર્ટ્સની બધી વસ્તુઓનું ધ્યાન રાખે, પ્લેયર્સનું એનું. સેન્ટર ઇન ઇમ્ફાલ ટુ મીટ નરજીત સિંહ. ઇમ્ફાલમાં ગયા. ઇમ્ફાલ એટલે એ છે મણિપુરમાં, જો મણિપુરમાં જે મેરીકોમ જ્યાં બોર્ન થયા ત્યાં ઇમ્ફાલ છે, ત્યાં એક જગ્યા, ત્યાં એ ગયા કોને મળવા? નરજીત સિંહને મળવા ગયા ત્યાં. હુ કોચ્ડ મેલ બોક્સર્સ, એટલે કોણ હતા આ નરજીત સિંહ? કોણ હતા? એ મેલ એટલે બોયસ, મેલ બોક્સરને જે ટ્રેનિંગ આપતા હતા કોચ, તે હતા નરજીત સિંહ. એની પાસે મેરીકોમ ગયા, મને શીખવાડો બોક્સિંગ, મને ટ્રેનિંગ આપો. કારણ કે તમે ગમે એટલું પંચ સારું કરતો હો, તમારે પ્રોફેશનલ લેવલનું તો શીખવું જ પડે. એની વગર તમે એમના રિંગમાં ઉતરવા ના દે. ઇનિશિયલી હી ડિનાઇડ. ઇનિશિયલી એટલે શરૂઆતમાં એને પહેલા ના પાડી કે ના ના ભાઈ, આ વિમેન એટલે લેડીઝમાં ના ચાલે, હવે ના બોક્સિંગનું ટ્રેનિંગ આપી શકું તમને. મેરી બીકોઝ ઓફ હર શોર્ટ એન્ડ ફ્રેજાઇલ ફિઝિકલ સ્ટ્રક્ચર. શું કામ ના પાડી એવું પૂછાય પેરેગ્રાફ કોમ્પ્રિહેન્શનમાં. વાય ડીડ હી સે નો? ડિનાય શું કામ કર્યું મેરી કોમને ટ્રેનિંગ આપવા માટે? એક વસ્તુ છે શોર્ટ, બીકોઝ ઓફ હર શોર્ટ, બહુ શોર્ટ હાઇટેડ હતા, અને ફ્રેજાઇલ ફિઝિકલ સ્ટ્રક્ચર. ફ્રેજાઇલ એટલે બ્રેકેબલ, આમ ઝડપથી પણ તરત તૂટી જાય એવી વસ્તુ ફ્રેજાઇલ કહેવાય. નબળું શરીર હતું ત્યારે, અને શોર્ટ હતા, એટલે ના પાડી કે તમને ટ્રેનિંગ નહીં આપી શકીએ. કોણે ના પાડી? નરજીત સિંહ. When he came out of the center, he કોણ? આ he કોણ? સેમ નરજીત સિંહ. મેરી કોમને ના પાડી, બહાર જતા રહ્યા ત્યાંથી સેન્ટરમાંથી. ત્યાં બહાર આવ્યા ઇવનિંગમાં ટ્રેનિંગ પૂરી કરીને. મેરી વોઝ સ્ટીલ સ્ટેન્ડિંગ ધેર. મેરી કોમ હજી ત્યાં બહાર જ ઉભા હતા, વયા નથી ગયા ત્યાં. એન્ડ શું કરતા હતા ત્યાં? વીપિંગ, મીન્સ શી વોઝ ક્રાઇંગ. નરજીત સિંહે ના પાડી એટલે ટ્રેનિંગની, ત્યાં બહાર જ હતા. કેવું એને એટલો એનો ઓલો કહેવાય ને જસબો કેવો હશે, ક્યુરિયોસિટી એની, બરોબર, કે એને ઈ ત્યાં ને ત્યાં જ વેઇટ કરતા હતા. ધીસ ટાઈપ ઓફ ઈગરનેસ, ઈગરનેસ એટલે આતુરતા, ઈ જે ઈગરનેસ મેરી કોમમાં એને બતાવી આ વ્યક્તિને, નરજીત સિંહને. એન્ડ ડેડિકેશન એટલે શું કહો તમે ગુજરાતીમાં? સમર્પણ આપી દઈએ આપણે. ઓફ મેરી ટુવર્ડ્સ ધ ગેમ ચેન્જડ નરજીત સિંહ્સ માઇન્ડ. નરજીત સિંહનું માઇન્ડ બદલાઈ ગયું, એના વિચાર બદલાઈ ગયો મેરી કોમ માટે. જોયું કે આ રોવે છે, આટલી બધી એને ચાહ છે બોક્સિંગની, કે એ અહીંયાથી ગઈ જ નહીં, મેં ના પાડી દીધી ક્લિયરલી, મોઢે ઘસીને ના પાડી તો બી નથી ગઈ, એટલે એને બોક્સિંગ માટે કેટલું છે. તો નરજીત સિંહનું માઇન્ડ બદલાઈ ગયું. એણે મેરી કોમનું ડેડિકેશન જોયું અને આતુરતા, એ સમર્પણ અને એ આતુરતા જોયું, અને એનું માઇન્ડ બદલાઈ ગયું કે હવે હું એને ટ્રેનિંગ આપીશ. જો આપણે તો ઘણી વાર એક બે વાર આપણે નથી કરવું, ના પાડી દઈએ, બરોબર, કોઈ બી વસ્તુ ના પાડી નકારી દે તો વાંધો નહીં, નથી કરવું, એમ જતું કરીએ આપણે. હી એગ્રીડ ટુ ટ્રેનર. હા પાડી, એગ્રીડ એટલે હા પાડી. જો એની પહેલા કયો વર્ડ હતો? ડિનાઇડ. અને અહીંયા શું છે? એગ્રીડ. આ બંને ઓપોઝિટ કહેવાય, એન્ટોનિમ્સ. ધેન શી નેવર લુક્ડ બેક. બસ ત્યારથી પછી લાઈફમાં કોઈ દિવસ પાછી નથી પડી, બોક્સિંગમાં જ આગળ વધી છે. એન્ડ ટોઇલ્ડ હાર્ડ ટુ અચીવ વેરિયસ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ અવોર્ડ્સ. ટોઇલ્ડ એટલે જે આપણે મજૂર કામ જે કહેવાય ને, એટલું પરિશ્રમ, બહુ જ અથાગ પરિશ્રમ એવું કર્યું એણે. અને એણે ફાઇનલી નેશનલ લેવલે એટલે ઇન્ડિયા લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે, લાઈક ઇન્ટરનેશનલ ક્રિકેટ અને નેશનલ ક્રિકેટ આ ડિફરન્ટ થિંગ્સ. આઈપીએલ છે તો એ નેશનલ છે, ઇન્ટરનેશનલ નથી, બરોબર. નેશનલ એટલે આપણા કન્ટ્રીમાં અને આપણા કન્ટ્રીની બહાર ઓલિમ્પિક્સ રમાય છે, જે બધામાં એણે એવોર્ડ્સ મેળવ્યા મેરી કોમે. હર કરિયર, જો આને શું કહેવાય? કરિયર, કેરિયર નહીં કહેવાનું. શું કામ ખબર છે? કેરિયર તો સાયકલ ની પાછળ હોય ને, કેરિયર કહેવાય. એમાં આપણે વસ્તુ ખેંચીને લઈ જાય, કોકને બેસાડીને કાં તો વસ્તુ મૂકીને. હર કરિયર એઝ અ બોક્સર સ્ટાર્ટેડ ઇન ધ યર 2000. 2000ની સાલમાં એનું કરિયર સ્ટાર્ટ થયું. જ્યારે વસ્તુ પહેલા મેળવી, તમે જ્યારે વસ્તુ સ્ટાર્ટ કરી ત્યારે કરિયર સ્ટાર્ટ થાય વિથ અ વિક્ટરી ઇન મણિપુર સ્ટેટ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ. સૌથી પહેલી એની જે વિક્ટરી મળી એ રાજ્ય કક્ષાએ હતી, બરોબર. નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલની સૌથી પહેલી વિક્ટરી રાજ્ય કક્ષા, એટલે મણિપુરમાં જ હતા. મણિપુરમાં એને શું જીત્યું? કયું ખિતાબ કહેવાય? મણિપુર સ્ટેટ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ, એમાં જીતી ગયા. ટિલ ધેન શી નેવર ઇન્ફોર્મ્ડ હર પેરેન્ટ્સ અબાઉટ હર ટ્રેનિંગ એઝ અ બોક્સર. ત્યાં સુધી તો મેરી કોમે એના પેરેન્ટ્સને પણ વાત નહોતી કરી કે હું બોક્સિંગની ટ્રેનિંગ પણ લઉં છું. સંતાડેલું હતું, સમજો તમે. જ્યારે આ જીત્યા ત્યારે તો ન્યૂઝપેપરમાં આવ્યું હશે, રાજ્ય કક્ષાએ જીત્યા એટલે.
ત્યારે એના પેરેન્ટ્સને ખબર પડી કે અમારી દીકરી છે બોક્સિંગમાં જાય છે, ટ્રેનિંગ લે છે અને પાર્ટિસિપેટ કર્યું હતું આ ચેમ્પિયનશિપમાં. પેરેન્ટ્સને નહોતી ખબર, પેરેન્ટ્સ અગેન્સ્ટ હતા. જો શું કામ ના કીધું, કહી દે તો કરવા ના દે એવું એને હતું. કારણ કે એ બધા સ્ટેટમાં કે એ બધા સિટીમાં ગામડામાં જ્યાંથી આવતા હોય ત્યાંથી બધું એલાઉડ ના હોય, ખાસ કરીને ગર્લ્સને. તો હર ફાધર સો હર ફોટોગ્રાફ ઇન ધ લોકલ ન્યૂઝપેપર. પછી બીજા દિવસે આવ્યું ન્યૂઝપેપરમાં આ ચેમ્પિયનશિપ જીતી ગયા એટલે પછી તો ખબર પડવાની, પછી તો કેવું જ પડે. વેન શી વન ધ સ્ટેટ ચેમ્પિયનશિપ, મેં કીધું એમ રાજ્ય કક્ષાએ સ્ટેટ લેવલે જીતી ગયા, ફાધરે ન્યૂઝપેપરમાં ફોટો જોયો બીજા દિવસે લોકલ ન્યૂઝપેપરમાં. He seriously scolded her and instructed her to discontinue her boxing. જો discontinue એટલે continue નું opposite, એટલે એનો મતલબ થાય stop. Continue અને stop એમ કહીએ opposite, તો આ discontinue મતલબ stop. ફાધર એને બહુ જ ખીજાયા, જો સિરિયસલી બહુ જ ગુસ્સાથી ખીજાયા કે આ શું કર્યું, અમને જાણ પણ નહોતી, જે થયું હવે બોક્સિંગ સ્ટોપ, ડિસકન્ટિન્યુ, હવે આજથી નથી કરવાનું બોક્સિંગ આપણે. હવે અહીંયા સુધી પહોંચી ગયા, ઉલટાનું એને મોટિવેશન આપવું જોઈએ. Because he believed that it would be difficult for him to find a match for her. What is the meaning of this? Find a match means એના મેરેજ માટે કોઈ છોકરો ગોતવો ફાઇન્ડ કરવું ડિફિકલ્ટ થઈ જશે. બોક્સર છે આ એટલે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બીક લાગે ને એટલે કોણ મળ્યા પછી. તો એના ફાધરને એ ચિંતા હતી કે આ બોક્સિંગમાં આગળ વધી જશે, સીધી વાત છે ને. તો એના ફાધરની ચિંતા હતી કે આ બોક્સિંગમાં આગળ વધશે, પંચિંગમાં સાથે જેવલિન થ્રો મારી ફેંકી દે, નક્કી નહીં કાંઈ, બરોબર. તો એના ફાધરને એ ગમ્યું નહીં, કારણ કે પેરેન્ટ્સની ફર્સ્ટ પ્રાયોરિટી ટેન્શન શું હોય, દેટ their daughter gets married in a nice family. એ જ ચિંતા હોય. તો એના ફાધરને ના ગમ્યું, આ ચિંતા હતી એને. એનું મેચ કોણ મળશે, સામે પાછો કોઈક બોક્સર ગોતવો પડે, બાકી તો કેમ મેચ થાય. વિથ ગ્રેટ ડિફિકલ્ટી, બહુ જ એને ટ્રાય કર્યો, બહુ ટ્રાય કરી ફાધરને મનાવવાની, બહુ જ એને મુશ્કેલીઓ વચ્ચે આવી. શી મેનેજ્ડ ટુ કન્વિન્સ હર ફાધર ટુ કન્ટિન્યુ હર ગેમ. ફાઇનલી બહુ જ ટ્રાય કરી પછી ફાધર માની ગયા, બોક્સિંગમાં એલાઉ કર્યું, ચલો વાંધો નહીં આગળ વધો બોક્સિંગમાં. શી એક્સપ્લેન્ડ ધ ડિફરન્સ, જો આ ખાસ, બિટવીન એમેચ્યોર એન્ડ પ્રોફેશનલ બોક્સિંગ. એમેચ્યોર કહી શકો તમે એન્ડ પ્રોફેશનલ બોક્સિંગ, આ બંને વસ્તુ અલગ છે. એમેચ્યોર બોક્સિંગ એ છે ને, એ બોક્સિંગ કેવું હોય કે જેમાં કોઈને ઈજા થઈ હોય, ઇફ એનીવન ઇઝ ઇન્જર્ડ તો રેફરી સિગ્નલ કરે એટલે બોક્સિંગ સ્ટોપ થઈ જાય. કોઈ બેમાંથી એક, જે બે વ્યક્તિ સામે સામે હોય બોક્સિંગમાં ઓપોનન્ટ્સ, કોઈને બી ઈજા થાય તો બોક્સિંગ સ્ટોપ થઈ જાય, હોસ્પિટલ ખસેડવામાં આવે, તરત દવા આપી દે, એક્સેટ્રા. એને કહેવાય એમેચ્યોર બોક્સિંગ. અને પ્રોફેશનલ બોક્સિંગ એ પૈસા માટે થાય, એમાં પૈસા લાખો કરોડો રૂપિયા હોય, એમાં તો સામેવાળાને પાડી દે, ગમે એ થઈ જાય, એ સ્ટોપ ના થાય. આ બંને વચ્ચેનો ડિફરન્સ મેરી કોમ એના ફાધરને સમજાવ્યો કે હું જે છું એ આમાં છું, એટલે એવો કાંઈ રિસ્ક મેજર નથી, થોડો ઘણો તો રહે. શી ટોલ્ડ હિમ અબાઉટ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઇન એમેચ્યોર બોક્સિંગ. પછી એના ફાધરને સમજાવ્યું કે આ બોક્સિંગમાં રૂલ્સ આવા હોય, કોઈ પણ ઈજા થઈ હોય તો એ તરત સ્ટોપ થઈ જાય, આગળ કન્ટિન્યુ ના થાય બોક્સિંગ, એટલે વધારે ઈજા ના થાય, બરોબર. સ્પોર્ટ્સમાં, કોઈ બી સ્પોર્ટ્સમાં થોડી ઘણી ઈજા થઈ શકે. એન્ડ ઇફ ધેર ઇઝ એન ઇન્જરી, જો એમેચ્યોર બોક્સિંગમાં કાંઈ કોઈને વાગ્યું હોય, ઇન્જરી થઈ હોય તો શું થાય, ધ રેફરી સ્ટોપ્સ ધ પ્લે, તરત ત્યાં સ્ટોપ કરી દે, દવાખાને લઈ જાય તરત જેને વાગ્યું હોય. બાય ધેન હર ફેમિલી ગેવ હર ફૂલ સપોર્ટ ટુ ગો અહેડ ઇન ધ કરિયર. બસ આ સમજી ગયા પછી, ત્યાં સુધી તો એના ફેમિલી કન્વિન્સ થઈ ગયું હતું કે હા આગળ વધો બોક્સિંગમાં, ફૂલ સપોર્ટ કરતા હતા. પછી એને WWE અલગ, એ વસ્તુ એ રેસલિંગ થઈ ગઈ. રેસલિંગ એન્ડ બોક્સિંગ આર ટુ ડિફરન્ટ થિંગ્સ. રેસલિંગમાં તો કોઈ પણ, આપણે બોક્સિંગમાં તો કેટલા નીતિ નિયમ હોય ખબર છે, કે તમે આ રીતના પંચ ના કરી શકો, અમુક જગ્યાએ તમે મારી ના શકો, ઘણા બધા નિયમો હોય બોક્સિંગના. ભૂલથી કોકે લાત મારી દીધી તો બોક્સિંગમાં ડિસ્કોલિફાય થઈ જાય અને ફાઇન થાય, અને જો હદ બાર થઈ ગયો તો જેલ થાય.
એટલે અમુક નીતિ નિયમો હોય બોક્સિંગના, એમેચર બોક્સિંગના. પ્રોફેશનલ લેવલનું બોક્સિંગ અલગ હોય, એમાં પૈસા ઉપર ચાલતું હોય ઘણું બધું. હા, ઈ લેવલનું એમ ટૂંકમાં. પણ તોય બોક્સિંગ અને રેસલિંગ અલગ. બોક્સિંગ એટલે લિટરલી ગ્લોવ્સ પહેરેલા છે. તમે રેસલિંગમાં તમે જો એમાં ગ્લોવ્સ ખાલી નહીં હોય. હા, એટલે એ હોય વધારે જ વાગે એમાં, પણ એ સોફ્ટ હોય ટૂંકમાં એમ. કાંડું ને એ સેફ રહે ને પછી એના. જુડો અલગ છે, એ કરાટેના ઓલામાં આવે. જુડો ઇઝ અ ડિફરન્ટ થિંગ ટોટલી. એ તમારી કહેવાય ને, એમાં તમારે અમુક ટેકનિક્સ હોય, અમુક એમાં ઓલા હોય. હજી વોઇસ, હજી સ્ક્રીન અને વોઇસ હજી ચોટે છે. બીજા બધાને એવું થાય છે કે આ એક જ વ્યક્તિને એવું થાય છે. વુમેનને સ્ટ્રગલ બહુ કરવું પડે આ ફિલ્ડમાં તો ખાસ. ફોર હર ઇટ વોઝ કોન્સ્ટન્ટ બેટલ ટુ ઓવરકમ પ્રેજુડિસ એન્ડ ચેલેન્જીસ. જો આ વર્ડ્સ ભાઈ સમજી લ્યો, એની માટે બહુ ડિફિકલ્ટ હતું કે આ ભાઈ વસ્તુથી બહાર આવે. કઈ વસ્તુ? પ્રેજુડિસ એટલે ભેદભાવ. ભેદભાવ કોઈ પણ કારણ વગર, બસ આ વ્યક્તિ આવો છે, એના દેખાવના લીધે, કાં તો એની કાસ્ટના લીધે, કલરના લીધે, કોઈ પણ વસ્તુના લીધે તમે કહો આ વ્યક્તિ નથી સારો, આને આપણે ચાન્સ ના અપાય, આગળ ના વધવા દેવું, એને કહેવાય પ્રેજુડિસ. ખોટો, કાંઈ કારણ વગરનો ભેદભાવ. પ્રેજુડિસ અને ચેલેન્જીસ તમને ખબર જ છે, પડકારો જે હોય એ બંનેમાંથી બહાર આવતા એને બહુ સ્ટ્રગલ કરવું પડ્યું. આઉટસાઇડ ધ રિંગ એઝ મચ એઝ અગેન્સ્ટ હર ઓપોનન્ટ્સ. બધી જગ્યાએ રિંગની બહાર, રિંગ એટલે જે બોક્સિંગ રિંગ હોય એની બહાર એટલે સમાજ. સમાજનો પણ પડકાર હતો, કારણ કે ગર્લ્સને આમ આગળ કોણ વધવા દે, બધા ના પાડે, એટલે ડિસ્કરેજ કરે, ડિમોટિવેટ કરે. એ પડકારો. અને બીજું ઇનસાઇડ ઓપોનન્ટ્સ એટલે એની સામે જે બોક્સિંગમાં ઓપોનન્ટ્સ હોય એની સાથે પણ પડકારો, ચેલેન્જીસ જ હોય. રિંગની બહાર અને રિંગની અંદર બંને જગ્યાએ એને ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા, પણ એણે કર્યું. She openly accepted that when she started, she had no encouragement and no support. અને બહુ જ બધાની સામે એક્સેપ્ટ કરે કે જ્યારે એણે બોક્સિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે એને કાંઈ સપોર્ટ હતો જ નહીં કોઈનો, ચેલેન્જીસ જ હતા ખાલી. ઇટ વોઝ વેરી હાર્ડ બીકોઝ શી કેમ ફ્રોમ અ પુઅર ફેમિલી. જો એક વસ્તુ છે કે એને કોઈ એવી ઓળખાણ નહોતી. અમુક લોકો આપણે એવું થાય કે ઓળખાણના લીધે આગળ વધે, અમુક લોકો પૈસા હોય તો આગળ વધી જાય, અને એવું કાંઈ હતું જ નહીં. પુઅર ફેમિલીમાંથી હતા એ મણિપુરના. એન્ડ શી હેડ ટુ ફેસ હાર્ડશિપ્સ ફોર ધ ફર્સ્ટ 4 to 5 years. પહેલા 4-5 વર્ષ તો એટલા કઠિન જે પરિશ્રમ આપણે કહેવાય, તન તોડ મહેનત. આપણે એ આપણું તો મેન્ટલી ફિઝિકલી આપણે થાકી જઈએ, કોઈ બી એક રીતના થાકી જઈએ. અને 4-5 વર્ષ એવા હતા ને તો ગમે એ વ્યક્તિ હોય ને એમાંથી 2-5% ટકી રહે. એવા ચેલેન્જીસ હતા એની લાઈફમાં. ખાલી એકવાર વાંચજો તમે, એની બુક છે. શી રિકોલ્ડ ધોઝ ડેઝ વેન શી નેવર હેડ મની ટુ બાય અ પ્રોપર કિટ. શરૂઆતમાં એની પાસે જે કિટ જોવે બોક્સિંગ માટે, કોઈ પણ ગેમ માટે તમે વિચારો, કિટ જોવે, પ્રોફેશનલ ટ્રેનિંગ માટે તો જોવે જ. એ કિટ માટે પૈસા નહોતા. અને આ બધું સાચું જો, કઈ ખાલી આપણે મૂવી નથી. એન્ડ ગુડ શૂઝ, સારા શૂઝ માટે પણ પૈસા નહીં. થોડી કે ચપ્પલ પહેરીને ત્યાં જવાના બોક્સિંગમાં, એની માટે પૈસા નહોતા. એન્ડ શી યુઝ ટુ ટ્રાવેલ લોંગ ડિસ્ટન્સ બાય બસ ઓર ટ્રેન. ગમે ત્યાં ગેમ હોય, દિલ્હીમાં હોય, કોકર મણિપુરમાં, ત્યાં રાજ્યમાં, કોકર બહાર જવું પડે, નેશનલ લેવલ હોય તો, બીજા સ્ટેટની હોય, બીજા રાજ્યની હોય, ટ્રાવેલિંગ બી ટ્રેન અને બસ. બાકી આ લોકોને તમને ખબર છે ફેમસ થયા તો લોકોને ફ્લાઇટ્સની સુવિધા મળે જ, તે સ્પોન્સરશિપ મળી જ જાય. બટ આણે એ કર્યું, પહેલા 4-5 વર્ષ આટલું સ્ટ્રગલ કર્યું છે. પછી એમ કે છે ધ પ્રાઇમ રીઝન. પ્રાઇમ એટલે શું ખબર છે? મુખ્ય. અમેઝોન પ્રાઇમ નહીં, પ્રાઇમ રીઝન. પ્રાઇમ એટલે મેઇન. યોર ઇન્ટરનેટ કનેક્શન ઇઝ ફોર મેરી ટુ ટેક અપ બોક્સિંગ એઝ અ કરિયર. શું કામ મેરી કોમે બોક્સિંગ ને કરિયર બનાવ્યું? એનું મુખ્ય કારણ was to lead her farming dependent family towards a better livelihood. જો આ એક બહુ જ અગત્યનો સવાલ આમાંથી આવી શકે. શું કામ મેરી કોમે બોક્સિંગ લીધું? એની જે ફાર્મિંગ ડિપેન્ડન્ટ ફેમિલી હતી, એની પૂરી જે ફેમિલી હતી શેની ઉપર નિર્ભર હતી? ફાર્મિંગ ઉપર, ખેતી ઉપર. અને ઈ ફેમિલીને એમાંથી મુક્ત કરીને એને સારું જીવન આપવું હતું, પ્રોપર લાઈફ, ગુડ લાઈફ, ક્વોલિટી ઓફ લાઈફ. એટલે એને બોક્સિંગ સિલેક્ટ કર્યું. સમજાયું? રીઝન સમજાયો બધાને? ધ અધર સ્ટ્રોંગ રીઝન વોઝ ટુ પ્રૂવ ધોઝ પીપલ રોંગ. જો બીજો કારણ, આ એક કારણ હતો કે એની ફેમિલીને સારી લાઈફ આપે, એ નંબર 1, એ તમે નોટ ડાઉન કરી લેજો. બીજો કારણ શું હતો કે એણે બોક્સિંગ લીધું કરિયરમાં? બીજો કારણ એ હતો કે જે લોકો એને વિરુદ્ધમાં હતા, એની ફેમિલી વાળા કે બીજા કોઈ બી લોકો, એને ખોટા સાબિત કરવા, એ લોકો
ઓલા મેણા ટોળા મારતા હતા કે આ એક છોકરી થઈને બોક્સિંગમાં ગઈ, એના રિલેટિવ્સ હોય કે ત્યાં ગામના લોકો હોય. પ્રૂવ ધીસ પીપલ રોંગ. જો આ સેકન્ડ રીઝન. હુ મેડ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.